ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. હું ડૉક્ટર ઈશાની પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, સમાજકાર્ય વિષય, સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ. આજનું આ લેક્ચર બેચલર ઓફ સોશિયલ વર્કના સત્ર 1ના વિદ્યાર્થીઓ માટે છે. પેપર નંબર 102, સમાજકાર્ય, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન. આ પેપરમાં વિભાગ 2માં એકમ 14માં જે વિષય છે મનોવૈજ્ઞાનિક વિકૃતિઓ, તેની સમજ આજના વિડિયો લેક્ચરમાં આપણે લઈશું. વિડિયો લેક્ચર જે વિષય પર છે એ સંદર્ભે આ એકમના હેતુઓને સમજીએ. મનોવિકૃતિઓ અંગેની ખ્યાલાત્મક સ્પષ્ટતા પ્રાપ્ત કરવી, મનોવિકૃતિઓના પ્રકારો સમજવા, તેના પરિબળો સમજવા, મનોવિકૃતિઓના સામાન્ય લક્ષણો સમજવા, તેમજ મનોવિકૃતિઓની સારવાર પદ્ધતિઓ સમજવી. સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે જ્યારે આપણે વિષયોની સૈદ્ધાંતિક સમજ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે સમાજ કાર્યના ઘણા બધા ક્ષેત્રો છે, જે ક્ષેત્રો પર સમાજ કાર્યકર કામ કરે છે. સમાજ કાર્યનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો એનો મુખ્ય ઉદ્દેશ છે કે વ્યક્તિ, જૂથ કે સમુદાયને સ્પર્શતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉકેલો શોધવા, એ સમસ્યાનું સમાધાન લાવવું. આ સંદર્ભે સમાજ કાર્યકર જે પ્રશ્નો જોવે છે સમાજની અંદર, એ પ્રશ્નોના મૂળ કારણો શું છે એ મૂળ કારણોને સમજવાનો પ્રયત્ન કરે છે, એની શોધ કરે છે, એનો અભ્યાસ કરે છે અને મૂળ કારણો, એના રૂટ કોઝિસ જે છે એને સમજીને ત્યારબાદ સમગ્ર સમસ્યા સમાધાનની જે પ્રક્રિયા છે એ હાથ ધરે છે. સમાજની અંદર જે પ્રશ્નો છે એ પ્રશ્નોના સંદર્ભમાં આપણે જોઈ શકીએ છીએ કે મુખ્ય 3 સ્તરે આપણે પ્રશ્નો જોઈએ છીએ સમાજમાં. એક છે સામાજિક સ્તરે પ્રશ્નો આપણને જોવા મળે છે, બીજું જે છે એ છે માનસિક સંદર્ભમાં, અને ત્રીજું છે શારીરિક સંદર્ભમાં. હવે આ 3 સ્તરના સંદર્ભના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના સંદર્ભમાં સમાજ કાર્યકરની કેટલીક ખ્યાલાત્મક સ્પષ્ટતાઓ જે છે એ હોય એ ખૂબ જરૂરી છે. જ્યાં સુધી સમાજ કાર્યકરની જે તે સમસ્યા પ્રત્યેની કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી ના હોય ત્યાં સુધી સમાજ કાર્યકર યોગ્ય રીતે એ સમસ્યાનું નિરાકરણ લાવી શકતો નથી. સમાજ કાર્યના જે ક્ષેત્રો છે, જેમ કે ગ્રામીણ વિકાસ છે, મહિલા અને બાળ કલ્યાણ વિકાસ છે, એવી જ રીતે એક ખૂબ મહત્વનું ક્ષેત્ર છે આરોગ્ય. અને આરોગ્યને પણ 2 અલગ અલગ સ્તરોમાં વહેંચવામાં આવ્યું છે. એક છે શારીરિક આરોગ્ય અને બીજું છે માનસિક આરોગ્ય. તો મનોચિકિત્સકીય સમાજ કાર્ય જે છે એ પણ સમાજ કાર્યનું ખૂબ મહત્વનું ક્ષેત્ર છે, ખૂબ વિશાળ ક્ષેત્ર છે, જેમાં સમાજ કાર્યકરો કામગીરી કરે છે. આ ક્ષેત્રમાં જ્યારે આપણે કામગીરી કરીએ છીએ ત્યારે આપણી કેટલીક જે ખ્યાલાત્મક સમજણ છે એ સમજણ સમાજ કાર્યકર તરીકે આપણે વિકસાવવી પડે. આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે મનોવિકૃતિઓ શું છે એનો એક પ્રાથમિક ખ્યાલ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું. મનોવિકૃતિઓને સમજીએ એ પહેલાં માનસિક સ્વાસ્થ્ય જે છે એની વ્યાખ્યા સમજી લઈએ. અહીંયા કાર્લ મેનિંજરે જે વ્યાખ્યા આપી છે એના આધારે ખ્યાલ આવે છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે માનવીઓનું જગત સાથેનું તેમજ પોતાની જાત સાથેનું મહત્તમ
અસરકારક અને સુખપ્રદ સમાયોજન. એવી જ રીતે માનસિક સ્વાસ્થ્યના સંદર્ભમાં જ્યારે આપણે ખ્યાલ મેળવીએ છીએ તો સમજ પડે છે કે જ્યારે વ્યક્તિ પોતાની જાત સાથે તેમજ જગત સાથે એક ખૂબ સરસ રીતે તાદાત્મ્ય સાધી શકે છે, સમાયોજન સાધી શકે છે, તો એ મેન્ટલ હેલ્થ છે. પણ ક્યાંક એમાં વિક્ષેપ પડે છે તો મનોવિકૃતિઓ ઉત્પન્ન થાય છે. તો મનોવિકૃતિઓના સંદર્ભમાં સિગમન્ડ ફ્રોઈડની એક વ્યાખ્યા છે જે અહીંયા મેં મૂકી છે. એમના મતે મનોવિકૃતિ એ એવી માનસિક અવસ્થા છે જેમાં વ્યક્તિની વિચાર શક્તિ અને વાસ્તવિકતા એના સાથેનો સંબંધ જે છે એ ખોરવાઈ જાય છે. એટલે આમ અહીંયા માનસિક સ્વાસ્થ્ય એટલે શું અને મનોવિકૃતિ એટલે શું, આ બંનેની વ્યાખ્યાઓના આધારે આપણે એના વિશેનો એક પ્રાથમિક ખ્યાલ સમજી શકીએ છીએ. જે મનોવિકૃતિઓ છે એટલે કે માનસિક બીમારીઓ છે, જેમ શરીર જે છે બીમાર પડે છે તો એવી જ રીતે મન પણ બીમાર પડે છે. શારીરિક જે રોગો છે એના વિશેની સમજ સમાજમાં ખૂબ છે, એની જાગૃતતા સમાજમાં ખૂબ છે અને એનું વિજ્ઞાન ખૂબ વિકસી ગયું છે. પણ ક્યાંક જે માનસિક આરોગ્ય છે એ માનસિક આરોગ્યના સંદર્ભમાં એ લેકિંગ છે. એટલે એની સમજ જે છે એ સમાજમાં ઓછી છે અને સમજ ઓછી છે એના કારણે થઈને માનસિક બીમારી જે વ્યક્તિને થાય છે એ વ્યક્તિના પ્રશ્નો વધી જાય છે. અને સમાજ કાર્યકર તરીકે આપણને પણ ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરવા પડતા હોય છે. એટલે આપણી આ સમજણ પાક્કી બને કે ભાઈ માનસિક બીમારીઓ જે છે, મનોવિકૃતિઓ જે છે એ શું છે, એ જો હોય તો જ આપણે દરમિયાનગીરી ખૂબ સારી રીતે કરી શકીએ છીએ. જેમ શારીરિક બીમારીઓમાં પણ આપણે જોઈએ છે કે ભાઈ કેટલીક હળવી બીમારીઓ છે, કેટલીક ગંભીર બીમારીઓ છે, એવી જ રીતે માનસિક બીમારીઓમાં પણ એવું છે. અહીંયા બે મુખ્ય પ્રકાર મનોવિકૃતિઓના આપણે જોઈ શકીએ છીએ. એક છે ન્યુરોસિસ અને બીજું છે સાયકોસિસ. એટલે ન્યુરોસિસમાં કેવા પ્રકારની માનસિક બીમારીઓ હોય? હળવા પ્રકારની, જેમાં વ્યક્તિની અંતર્દ્રષ્ટિ જે છે એ જતી નથી રહેતી. એટલે વ્યક્તિ પોતે સમજી શકે છે કે એના સાથે કંઈક જુદા પ્રકારનું ફેરફારો એની અંદર થઈ રહ્યા છે, એ અનુભવી શકે છે. એને આપણે કહીએ છીએ ઇન્સાઇટ હોવું. તો એવા હળવી પ્રકારની જે મનોવિકૃતિઓ છે કેવી હોઈ શકે? તો ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, સ્ટ્રેસ છે, ફોબિયા છે, હજુ આવી ઘણી બધી હળવા પ્રકારની માનસિક બીમારીઓનું લિસ્ટ છે. એવી જ રીતે સાયકોસિસમાં શું થાય છે? તો વ્યક્તિની અંતર્દ્રષ્ટિ જતી રહે છે, ઇન્સાઇટ જે છે એ જતું રહે છે. એટલે વ્યક્તિ પોતે એ સમજણ નથી અનુભવી શકતો કે એનામાં કોઈક ફેરફાર થઈ રહ્યા છે, એને કોઈ તકલીફ થઈ રહી છે. તો આવી જે ગંભીર જે માનસિક બીમારીઓ છે એ કેવા પ્રકારની હોઈ શકે? તો સ્કિઝોફેનિયા છે, પર્સનાલિટી ડિસઓર્ડર છે, સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ છે. આ બધા પ્રકારના જે રોગો છે માનસિક બીમારીઓના સંદર્ભમાં, એ બધા રોગો સાયકોસિસ જે છે એની કેટેગરીમાં આવે છે. DSM ડાયગ્નોસ્ટિક સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ અને ICD ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ, આ બંનેની અંદર માનસિક બીમારીઓ જે છે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેના આધારે ખ્યાલ આવે છે કે ભાઈ માનસિક બીમારીઓ કેવા પ્રકારની હોય, ગંભીર પ્રકારની માનસિક બીમારીઓ શું હોય, હળવા પ્રકારની મનોવિકૃતિઓ શું હોય, એના લક્ષણો શું હોય. અને આ જે સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ છે DSM અને ICD, એનો ઉપયોગ જે છે આ ક્ષેત્રના નિષ્ણાંતો કરે છે સારવાર પ્રક્રિયાની અંદર. એટલે આનો પણ ખ્યાલ સમાજ કાર્યકર તરીકે આપણને હોય એ જરૂરી છે. હવે આ જે માનસિક બીમારીઓ છે એ કેમ થાય છે, એના કારણો શું છે, એના પરિબળો શું છે, એ પણ આપણે સમજવા પડે. જેમ કે શારીરિક બીમારી થાય છે તો એ શારીરિક બીમારીના દરેક બીમારી થવાના કારણો છે. એવી જ રીતે મનોવિકૃતિઓ જે છે એના પણ મુખ્ય 3 કારણોને આપણે સમજવા પડે કે કેમ થાય છે. એના પાછળના 3 પરિબળો જે છે અગત્યના છે, જે સમજવા પડે સમાજ કાર્યકર તરીકે. એક જે છે પરિબળ છે જૈવિક, એટલે કે કેટલીક મનોવિકૃતિઓ એવી છે કે જે જીન્સના કારણે જીનેટિકલી જે છે વ્યક્તિમાં આવતી હોય છે. બીજું જે પરિબળ છે મનોવૈજ્ઞાનિક. માણસના મનની અંદર ઘણા બધા અંતઃસ્ત્રાવો છે. આપણું જે ન્યુરો સિસ્ટમ છે એ ન્યુરો સિસ્ટમ ઘણા બધા અંતઃસ્ત્રાવોનું બનેલું છે. અને આ અંતઃસ્ત્રાવો, જેને હોર્મોન્સ કહેવામાં આવે છે, એ હોર્મોન્સમાં જ્યારે ઇમ્બેલેન્સ થાય છે
અસમતુલા થાય છે ત્યારે પણ કેટલાક પ્રકારની મનોવિકૃતિઓ ઉત્પન્ન થતી હોય છે વ્યક્તિમાં. અને ત્રીજું જે પરિબળ છે એ છે સામાજિક. કેટલીક વખતે એવી સામાજિક ઘટનાઓ ઘટે છે જીવનમાં વ્યક્તિના કે જેના સાથે વ્યક્તિ ડીલ કરી શકતો નથી, અને એ ડીલ ના કરી શકવાના કારણે એ પરિસ્થિતિ જે છે એના સાથે સમાયોજન સાધી શકતો નથી. તો એવા સંજોગોમાં પણ કેટલીક વખતે વ્યક્તિ મનોરોગનો ભોગ બને છે, માનસિક બીમારીઓ કે માનસિક વિકૃતિઓનો ભોગ બને છે. એટલે આ માનસિક વિકૃતિઓના મુખ્ય 3 કારણો છે. એક છે જૈવિક, બીજું છે મનોવૈજ્ઞાનિક અને ત્રીજું છે સામાજિક. આ મનોવિકૃતિઓ જે છે એના લક્ષણો શું હોય? જેમ કે શારીરિક બીમારીઓ થાય છે તો એના ચોક્કસ સિમ્ટમ્સ છે, જેના આધારે જે નિષ્ણાંતો છે એમને ખ્યાલ આવે છે કે જે તે વ્યક્તિ આ પ્રકારની શારીરિક બીમારી જે છે એ ધરાવે છે. અને એના માટેના ઘણા બધા અલગ અલગ ટેસ્ટ છે. જેમ કે વ્યક્તિને તાવ આવે છે તો એ તાવ કેમ આવ્યો છે? મેલેરિયાના કારણે આવ્યો છે, ટાઇફોઇડના કારણે આવ્યો છે કે બીજી કોઈ બીમારીના કારણે આવ્યો છે? એના અલગ અલગ ટેસ્ટ કરવામાં આવે છે ને એના આધારે પછી પરીક્ષણના આધારે ખ્યાલ આવે છે કે વ્યક્તિને તાવ આ કારણે આવે છે. અને એ જોઈ શકાય છે. તાવ આવે છે તો શરીરનું તાપમાન વધી જાય છે, એટલે એ અનુભવી પણ શકાય છે, જોઈ પણ શકાય છે. પણ માનસિક બીમારીઓમાં એવું નથી. માનસિક બીમારીઓમાં તરત વ્યક્તિને જોઈને ખ્યાલ ના આવે કે આ વ્યક્તિ કોઈ માનસિક બીમારીનો ભોગ બન્યો છે. તો એના કેટલાક કોમન સિમ્ટમ્સ છે, એ સિમ્ટમ્સને આપણે સમજવા પડે. એવું જરૂરી નથી કે આ બધા જ સિમ્ટમ્સ બધી જ બીમારીઓને લાગુ પડે. દરેક બીમારીના ચોક્કસ સ્પેસિફિક સિમ્ટમ્સ હોય છે અને એના જે નિષ્ણાંતો છે, નિષ્ણાંતો એનું ડાયગ્નોસિસ કરીને નક્કી કરતા હોય છે કે જે તે દર્દી છે, જે તે વ્યક્તિ છે, એને કયા પ્રકારની માનસિક બીમારી થઈ છે. પણ અહીંયા કેટલાક કોમન સિમ્ટમ્સ મેં મૂક્યા છે, જેની સમજ સમાજ કાર્યકર તરીકે આપણામાં હોય તે જરૂરી છે. પહેલું જે સિમ્ટમ છે એ છે વર્તન. વ્યક્તિના વર્તનમાં આપણને ક્યાંક ફેરફાર જોવા મળે. એટલે કે જે ખૂબ શાંત ને સહજ સ્વભાવનો વ્યક્તિ હોય, અચાનક જ એનો સ્વભાવ બદલાઈ જાય, ચીડિયાપણું જોવા મળે, જોખમી વર્તન કરે, ખૂબ ગુસ્સો કરે, ઝપીને ના બેસે અને વારે વારે રડે, અને ક્યાંક એવું પણ કરે કે ક્ષોભકારક વર્તન કરે, એટલે કે જાહેર જગ્યામાં એવું વર્તન કરે કે જે સ્વીકૃત ના હોય, એ પ્રકારનું વર્તન કરી બેસે. તો આવા વર્તનલક્ષી ફેરફારો ક્યાંક વ્યક્તિમાં જોવા મળે છે. આ એક મુખ્ય લક્ષણ આપણને મનોવિકૃતિઓના સંદર્ભમાં સમજવું પડે. બીજું છે વાતચીતના સંદર્ભમાં ક્યાંક આપણને ફેરફાર જોવા મળે. એટલે કે બેઠું બેઠું એ વ્યક્તિ સતત બળબડાટ કરતું રહે, અથવા તો જે સારું એવું ઇન્ટરેક્શન કરતું હોય, વાતચીત કરતું હોય, એ વ્યક્તિ અચાનક જ શાંત થઈ જાય, કોઈના સાથે વાત ન કરે, મૂંગું બેસી રહે, અથવા ક્યારેક એવું પણ બને કે ન સમજાય તેવી વાતો કર્યા કરે. તો આ પણ એક સિમ્ટમ છે. ત્રીજું, લાગણીના સંદર્ભમાં સમજવું પડે કે કેટલીક વખત એ વ્યક્તિને વગર કારણે ડર લાગવા લાગે. અચાનક જ એ ડરના જે આખું એના બિહેવિયરમાં એક આપણને દેખાય કે ભાઈ ડરે છે વગર કારણે, એવા પ્રકારનું વર્તન જોવા મળે. ગુસ્સે થઈ જાય અચાનક જ, જે ખૂબ નોર્મલ શાંત રહેતું વ્યક્તિ હોય એનામાં બહુ જ ગુસ્સો તમને જોવા મળે. તો લાગણીઓના સંદર્ભમાં પણ આપણે ક્યાંક ફેરફારો જોઈ શકીએ છીએ. સંવેદનાના સંદર્ભમાં શું આપણે જોઈ શકીએ? તો એ વ્યક્તિને અવાજ સંભળાય. આપણે બેઠા છીએ, બીજો કોઈ અવાજ આવતો નથી, પણ એ વ્યક્તિને અવાજ સંભળાય છે, ભણકારા સંભળાય છે, આભાસ થાય છે, દ્રશ્યો દેખાય છે. જ્યારે ઇનસાઇટ જતું રહ્યું હોય, એટલે કે અંતરદ્રષ્ટિ જતી રહી હોય જે વ્યક્તિમાં, એવા જે દર્દીઓ છે, જે ગંભીર પ્રકારની માનસિક બીમારીઓનો ભોગ બનેલા હોય છે, એમનામાં આ બધા લક્ષણો વધારે જોવા મળે છે કે ભાઈ એમની સંવેદનાઓ જે છે એના સંદર્ભી ફેરફારો આપણે જોઈ શકીએ છીએ, કે એમને આભાસ થાય ને આ બધા પ્રકારના જે છે કે અનુભવો થતા હોય છે. બીજું છે વ્યક્તિગત કાર્યોમાં વિક્ષેપ. એટલે કે જે દૈનિક દિનચર્યા હોય વ્યક્તિની, એ દૈનિક દિનચર્યાના સંદર્ભમાં ઘણું બધું બદલાવ આપણને જોવા મળે. વ્યક્તિને સ્નાન કરવું ગમે નહીં, એને પોતાની સેલ્ફ કેર, સ્વસંભાળ માટેની જે પણ કંઈ આપણી દૈનિક દિનચર્યા છે, પ્રક્રિયાઓ આપણે જે કરતા હોઈએ છીએ, એ સ્વસંભાળના સંદર્ભમાં ઘણો બધો બદલાવ આપણને, વિક્ષેપ જે છે જોવા મળે. એવી જ રીતે સામાજિક કાર્યોમાં વિક્ષેપ. એટલે કે સામાજિક સંબંધો એમ જે છે વ્યક્તિના ખોરવાય, એને કોઈના સાથે સંબંધ રાખવો ના ગમે, બધા સંબંધમાં ઝઘડા કરે, કોઈના સાથે સમાયોજન એડજસ્ટમેન્ટ ના કરી શકે, આવું બધું ખૂબ વધી જાય એ વ્યક્તિના વર્તનના સંદર્ભમાં. તો આ પણ એક લક્ષણ છે.
અને એક બીજું મહત્ત્વનું લક્ષણ છે ઉત્પાદક કાર્ય ન કરી શકે. એટલે કે એના વ્યવસાયિક જે પણ કંઈ કામ છે, અથવા તો એ ગૃહિણી છે તો ઘરના જે કામો છે, અથવા તો વિદ્યાર્થી છે તો અભ્યાસના કામો છે, એ કામો જે નોર્મલી એ કરી શકતું હતું એ વ્યક્તિ હવે કરી શકતું નથી. એ કાર્યો કરવામાં એને તકલીફ થઈ રહી છે, અથવા તો ક્યાંક એ કાર્ય કરી શકતું નથી. હવે આ જે બધા જે સિમ્ટમ્સ છે, આ લક્ષણો છે, એ લક્ષણોના આધારે એવું ના કહી શકાય કે વ્યક્તિને માનસિક બીમારી છે. પણ આ બધા લક્ષણોમાંથી કેટલાક લક્ષણો, કોમન લક્ષણો જે છે, એ સતત 2 અઠવાડિયાથી વધારે સમય સુધી આપણે કોઈ વ્યક્તિમાં નોટિસ કરીએ, અથવા તો 15 દિવસથી વધારે સમયથી આપણે કોઈ વ્યક્તિમાં નોટિસ કરીએ, જેમ કે ભૂખ, જે વ્યક્તિ છે એને ભૂખ જ ના લાગે, અચાનક જ ભૂખ બંધ થઈ જાય, અથવા બહુ ખા કરે, અથવા ઊંઘના સંદર્ભમાં આપણને દેખાય કે એને ઊંઘ નથી આવતી, અથવા ઊંઘ જ કરે છે. આવા કેટલા બધા જે ફેરફારો છે આપણે જોઈ શકતા હોઈએ વ્યક્તિમાં. અને એ જ્યારે આપણે અમુક સમય સુધી નોટિસ કરીએ છીએ ત્યારે આપણને સમજવું પડે કે આને ક્યાંક સાયકોલોજીકલ હેલ્પની જરૂર છે. એટલે આ સમજીને એને ચોક્કસ જ્યાં વૈજ્ઞાનિક સારવાર અપાતી હોય છે ત્યાં સુધી આપણે સમાજ કાર્યકર તરીકે એને પહોંચાડવું પડે, એ આપણું કામ છે. હવે આ મનોવિકૃતિઓની સારવાર કોણ આપે છે? તો કોઈ પણ વ્યક્તિ એની સારવાર ના આપી શકે. મેં કહ્યું એમ કે DSM અને ICD, ડાયગ્નોસ્ટિક સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ અને ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ, આની અંદર ચોક્કસ સ્પેસિફિક મનોવિકૃતિઓ જે છે, મનોવિકૃતિઓ, એના સિમ્ટમ્સ અને એનો સ્કેલ, કે કેટલા પોર્શનમાં આ જે છે કે મનોવિકૃતિઓ નું લેવલ છે, એટલે કે એ સિવિયર છે કે મોડરેટ છે કે નોર્મલ લેવલ ઉપર છે, એ બધું જ જે છે નિષ્ણાંતો અલગ અલગ ટેસ્ટ દ્વારા કરતા હોય છે અને એના આધારે નક્કી કરતા હોય છે કે જે તે વ્યક્તિને કઈ માનસિક બીમારી છે. તો આ નિષ્ણાંતો કોણ છે કે જે આ મનોવિકૃતિઓની સારવાર કરે છે? તો એક જે છે એ છે સાયકેટ્રિસ્ટ. સાયકેટ્રિસ્ટ જે છે શું કરે છે? તો મનોવિકૃતિ ધરાવનાર જે દર્દી છે એ દર્દીને કયા પ્રકારની માનસિક બીમારી છે એનું નિદાન કરે છે અને એને ટ્રીટમેન્ટ આપે છે. આ ટ્રીટમેન્ટ મેડિસિન હોય, એટલે કે દવાઓ મારફતે સાયકેટ્રિસ્ટ જે છે કે એને સારવાર કરવાનો પ્રયત્ન કરે. બીજો જે નિષ્ણાંત છે એ છે ક્લિનિકલ સાયકોલોજિસ્ટ. હવે ક્લિનિકલ સાયકોલોજિસ્ટ જે છે એ શું કરે? તો એ પણ ડાયગ્નોસિસ કરે છે દર્દીનું કે ભાઈ એને કઈ માનસિક બીમારી છે, અને કેટલીક માનસિક બીમારીઓ એવી છે કે જે દવા વગર પણ મટી શકે એમ છે થેરાપી દ્વારા, અને કેટલીક માનસિક બીમારીઓ એવી છે કે જેમાં દવા અને થેરાપી બંનેની જરૂર પડે. તો કયા પ્રકારની થેરાપીની જરૂર છે એ બધું નક્કી કરવાનું કામ ક્લિનિકલ સાયકોલોજિસ્ટનું છે. ક્લિનિકલ સાયકોલોજિસ્ટ મેડિસિન આપી શકે નહીં, એ માત્ર થેરાપી દ્વારા અમુક પ્રકારની માનસિક બીમારીઓ છે એ બીમારીઓની સારવાર કરી શકે. ત્રીજું જે નિષ્ણાંત છે એ છે ટ્રેન્ડ સોશિયલ વર્કર. ટ્રેન્ડ સોશિયલ વર્કર જે છે એ શું કરી શકે? મેડિસિન ના આપી શકે, એ ડાયગ્નોસ પણ ના કરી શકે, પણ ટ્રેન્ડ સોશિયલ વર્કર આઈડેન્ટિફાઈ કરી શકે પેશન્ટને, અને પેશન્ટને પ્રોપર ટ્રીટમેન્ટ જ્યાં મળે છે ત્યાં સુધી પહોંચાડીને એ ટ્રીટમેન્ટ જે છે એ ટ્રીટમેન્ટની સમગ્ર પ્રોસેસ જે છે એ પ્રોસેસનું ફોલોઅપ કરી અને એને રિહેબ કરવામાં, એટલે કે એને સમાજની અંદર ફરીથી એનું રિહેબિલિટેશન થાય, સમાયોજન થાય, એ આખી પ્રોસેસની અંદર સમાજ કાર્યકર દરમિયાનગીરી કરે છે. એટલે આમ આ ત્રણ એક્સપર્ટ્સ જે છે એ ખૂબ ઇન્ટરકનેક્ટેડ છે એકબીજા સાથે, અને ત્રણ એક્સપર્ટ્સનો રોલ છે કે ભાઈ જે માનસિક બીમારી ધરાવનાર વ્યક્તિઓ છે એમને સારવાર મળે, અને સારવાર દ્વારા એ લોકો ફરીથી સમાજની અંદર એમનું સમાયોજન થાય, રિહેબિલિટેશન થાય, પુનઃ સ્થાપન એમનું થાય, એના માટે કામ કરે. આમ આ વિડીયો લેક્ચર જે છે, આશા રાખું છું કે મનોવિકૃતિઓ શું છે એનો એક પ્રાથમિક ખ્યાલ જે છે એ સમજાવવામાં ઉપયોગી થશે તમને બધાને. આપણે બધા સમાજ કાર્યકરો છીએ અને આપણને ખ્યાલ હોવું જોઈએ કે સમાજની અંદર જે માનસિક બીમારીઓ છે એ માનસિક બીમારીઓ ના દર્દીઓ જે છે એ દર્દીઓના પ્રશ્નો ખૂબ છે. એના મુખ્ય 2 કારણો છે. એક કારણ એ છે કે સમાજની અંદર માનસિક બીમારીઓ પ્રત્યેની જાગૃતતા નથી, અને બીજું કારણ એ છે કે ક્યાંક શરમ છે કે ભાઈ લોકો
હજુ પણ મુક્તપણે પોતાના માનસિક પ્રશ્નો વિશેની ચર્ચા કરતા નથી. એટલે જાગૃતતા નથી અને શરમ છે. આ બંનેના કારણે જે માનસિક વિકૃતિ ધરાવનાર વ્યક્તિ છે એ વ્યક્તિના પ્રશ્નો જે છે એ પ્રશ્નોનું નિરાકરણ આવી શકતું નથી. તો અહીંયા સમાજ કાર્યકર તરીકેનો આપણો રોલ ખૂબ વધી જાય છે. જ્યારે આપણે ફિલ્ડમાં જઈએ છીએ, ક્ષેત્ર કાર્ય કરીએ છીએ અથવા તો મનોચિકિત્સાના ક્ષેત્રમાં આપણે સોશિયલ વર્કર તરીકે કામ કરીએ છીએ, ત્યારે આ મનોવિકૃતિઓ જે છે એની ખ્યાલાત્મક સ્પષ્ટતા જો આપણામાં હોય તો આપણે ખૂબ સરસ રીતે એમને મદદ કરી શકીએ છીએ અને પ્રશ્નમાંથી બહાર નીકળવા માટે આપણે એક મહત્ત્વનો રોલ એમાં અદા કરી શકીએ છીએ. આશા રાખું છું કે આ વિડીયો લેક્ચર તમને સૌને ઉપયોગી થશે. આભાર. स्वाध्यायः परः